અને સ્વામીએ વાત કરી જે 100 કરોડ રાખના પડીકા વાળીને પટારામાં ભરી મૂકીએ ને તાળા દઈ રાખીએ ને જે દિવસ કાંઈ કામ પડે ને કાઢીએ તો કંઈ સારું નિસરે? ત્યારે કહ્યું જે ના મહારાજ. ત્યારે સ્વામી બોલ્યા, જે મહારાજની મૂર્તિ વિના ને આવા સાધુ વિના પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા જ છે. તે ગમે તો મૂર્તિને મૂકીને દેવતાના લોકમાં જાઓ ને ગમે તો ઈશ્વર કોટીના લોકમાં જાઓ ને ગમે તો પુરુષ કોટીના લોકમાં જાઓ, પણ મહારાજની મૂર્તિ વિના ને આ સાધુ વિના સુખ કે શાંતિ ક્યાંય નથી. એમ કહીને બોલ્યા, જે સુરપુર નરપુર નાગપુર એ તીન में सुख नाही, કાં સુખ હરિ કે ચરણ में, કાં સંતન કે માહી. આ વાત છે. આ વાતથી સ્વામી આપણને આ જગતના એક સામાન્ય સુખથી લઈ અને પ્રકૃતિ પુરુષ સુધી પર્યંતના તમામ સુખોને નાશવંત અને દુઃખના સાધન બતાવે છે. સુખ માટે કેવળ ભગવાન અને ભગવાનના સાધુ, આ બે જ માધ્યમ છે, બે જ સાધન છે. બીજું કોઈ સુખને મેળવવાનું સાધન નથી, એવું આ વાતથી આપણને સ્વામી સમજાવે છે.